વિશ્વાસ એ જ વિકાસ. વિશ્વાસ પેનલને વિશ્વાસમાં રાખી ઉગતો સૂર્યના નિશાન પર મત આપીને પેનલને મજબૂત. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીના સંદર્ભમાં વિશ્વાસ પેનલના કાર્યાલયનું ઉદ્ઘાટન મહેસાણા ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું. વિશ્વાસ પેનલના આગેવાનો અને સમર્થકોએ સભાસદોને સંબોધતા જણાવ્યું કે ઉગતો સૂર્ય નિશાન પ્રગતિ, એકતા અને બેંકના સભાસદોના હિતોના રક્ષણનું પ્રતીક છે. તેમણે બેંકના સભાસદોને આ નિશાનને મત આપીને પેનલને મજબૂત કરવા અને ચૂંટણીમાં જીત અપાવવા માટે આહવાન કર્યું. સભાસદોએ પણ આ અપીલને સમર્થન આપતા એકજૂથ થઈને વિશ્વાસ પેનલના સમર્થનમાં ઉત્સાહપૂર્ણ સૂત્રોચ્ચાર કર્યા હતા. સભાસદોની આ અપીલ અને ઉદ્ઘાટન સમારોહનો ઉત્સાહ ચૂંટણીમાં વિશ્વાસ પેનલની સક્રિય ભૂમિકા અને લોકપ્રિયતાનો સંકેત આપે છે. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીના સંદર્ભમાં વિશ્વાસ પેનલના કાર્યાલયનું ઉદ્ઘાટન 31 જુલાઈ 2025ની રાત્રે મહેસાણા ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય મોઢેરા રોડ ઉપર ટવકો પાર્ટી પ્લોટની બાજુમાં કરવામાં આવ્યું હતું. વિશ્વાસ પેનલ, જેનું ચૂંટણી નિશાન ઉગતો સૂર્ય છે, બેંકની ચૂંટણીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા અને સભાસદો સાથે સીધો સંપર્ક સાધવા માટે આ કાર્યાલયની સ્થાપના કરવામાં આવી. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પેનલના આગેવાનો અને સમર્થકોની ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. આ કાર્યાલય ચૂંટણી દરમિયાન પેનલની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે, જેમાં સભાસદો સાથે બેઠકો, ચૂંટણીનું આયોજન અને પ્રચાર પ્રસારની કામગીરીનો સમાવેશ થશે. વિશ્વાસ પેનલને પોતાના નિશાન ઉગતો સૂર્ય દ્વારા નવી શરૂઆત, પ્રગતિ અને બેંકના સભાસદો માટે સમૃદ્ધિનું પ્રતીક રજૂ કરે છે. આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં આગેવાનો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ, MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. બસ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની આ જે પેટા ચૂંટણી છે 8 ડાયરેક્ટરોની, એમાં અમારી પેનલ 8 ઉમેદવાર સાથે ઉગતા સૂર્યના નિશાન સાથે ઊભી છે અને અમે ઘણી બધી જગ્યાએ સભાઓ કરી રહ્યા છીએ અને સભાસદોને બેંકની અત્યારની સાચી માહિતી આપી રહ્યા છીએ કે બેંકમાં કયા પ્રકારનું કામકાજ થઈ રહ્યું છે અને હવે બેંકને એક સ્વચ્છ અને પારદર્શક વહીવટની ખૂબ જરૂર છે. તો એ વિષય લઈને અમે લોકો સમક્ષ જઈએ છીએ અને દરેક જગ્યાથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરિવર્તન એ જે ઉદ્ધાર એવું કહી શકાય. હું શબ્દ એવો કહીશ, ઉદ્ધાર એમ નહીં પણ પરિવર્તનથી સમૃદ્ધિ. આપણે ઉદ્ધાર તો તેનો કરવાનો હોય કે જેને તકલીફ હોય. બેંક પોતે એક જમાનામાં પૂરી સદ્ધર હતી. છેલ્લા થોડાક વર્ષોમાં એમાં થોડી હાલત કથળી ગઈ છે, પણ હજી સમય છે કે આપણે બેંકને સુધારી સારા પાટે ચડાવી અને ફરીથી પ્રગતિથી સમૃદ્ધિ તરફ લઈ જઈએ. શું કહેશે પટેલ? મારી બધાને સૌને નમ્ર વિનંતી છે કે 3 ઓગસ્ટ રવિવારે આ ચૂંટણી છે, એ દરમિયાન બધા પોતાની હાજરી ત્યાં આપે અને પોતાનો જે મતાધિકાર છે એનો ઉપયોગ કરે અને સાચા, સક્ષમ અને લાયક વ્યક્તિઓને વોટ આપે. આ જનનિધિ છે એ સભ્યોનો જે ઉભરો છે, આ બેંકમાં જે ખોટું થઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખી આ સભાસદો પરિવર્તન લાવવા માંગે છે અને એની સ્પષ્ટતા દેખાય છે. અત્યારે આ રોડ ઉપર એક સભા થઈ હતી, છતાં પણ આજે તમે સંખ્યા જુઓ, કેટલા લોકોનો ઉત્સાહ છે.